મિત્રો વિચારો, જો કોઈ રોજ તમારી જિંદગી નર્ક બનાવી રહ્યું હોય તો શું તમે ચૂપચાપ એ ઝેર પીતા રહેશો? ના, કારણ કે જો તમે આજે પગલું નહીં ભરો તો કાલે તમારો આત્મા પણ તૂટી જશે, અને એક તૂટેલો માણસ માત્ર શ્વાસ લે હે, જીવતો નથી. એટલા માટે આજે આપણે શીખીશું ચાણક્ય નીતિમાંથી કે જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે ત્યારે કેવી રીતે સાચું પગલું ભરવું, કેવી રીતે અસલી દુશ્મનને ઓળખવો અને કેવી રીતે એટલા મજબૂત બનવું કે કોઈ તમને તોડી ના શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે 7 નિયમો. નંબર 1, દુશ્મનને ઓળખો પણ તરત જાહેર ન કરો. ચાણક્ય કહે છે કે દુશ્મનને ઓળખો પણ તમારા મનની વાત તેને ખબર પડવા ન દો. મતલબ કે જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી રહ્યું હોય ત્યારે સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે તેની અસલી દાનત શું છે. શું તે માત્ર ઈર્ષ્યાના કારણે તમને હેરાન કરે છે? શું તે તમારો આત્મવિશ્વાસ તોડવા માંગે છે કે પછી તે માત્ર તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે? પહેલું પગલું છે દુશ્મનની ઓળખ. નંબર 2, મૌનને હથિયાર બનાવો. ચાણક્ય કહે છે કે મોંથી મોટો કોઈ જવાબ નથી. જ્યારે કોઈ તમને પરેશાન કરે છે ત્યારે તે એ જ ઈચ્છે છે કે તમે તૂટી જાઓ અને તેની સામે પ્રતિક્રિયા આપો. તમે ગુસ્સામાં આવીને એ જ કરો જે તે ઈચ્છે છે. પરંતુ જો તમે ચૂપ રહીને તેની ચાલ જોતા રહેશો તો તેની શક્તિ આપોઆપ ખતમ થવા લાગશે. નંબર 3, સંબંધોનું સત્ય સ્વીકારો. ઘણીવાર આપણને સૌથી વધુ દુઃખ આપનારા લોકો બહારના નથી હોતા, પણ ઘરના જ હોય છે. મિત્રો, પરિવાર કે સંબંધીઓ, અને આ લોકોને ઓળખવા અને સ્વીકારવા ખૂબ અઘરા હોય છે. પરંતુ ચાણક્ય કહે છે કે જ્યાં સ્નેહના નામે ઝેર આપવામાં આવતું હોય ત્યાં રહેવું એ મૂર્ખતા છે. જો કોઈ વારંવાર તમારો ભરોસો તોડી રહ્યું હોય, તમારી ઇજ્જત રગદોડી રહ્યું હોય, તો તે ગમે તેટલું નજીકનું કેમ ન હોય, તમારે એ સત્ય સ્વીકારવું જ પડશે. સંબંધના નામે પોતાના આત્માને ન બાળો. નંબર 4, યોગ્ય અંતર જાળવો. ચાણક્ય નીતિમાં સ્પષ્ટ લખ્યું છે કે દુશ્મનને નજીક ન આવવા દો અને મિત્રને પણ એટલા નજીક ન આવવા દો કે તે તમને ઈજા પહોંચાડી શકે. ઘણીવાર આપણને લાગે છે કે જાવા દો, એ તો આપણું જ માણસ છે, બદલાઈ જશે. પણ સત્ય એ કે માણસનો સ્વભાવ સહેલાઈથી બદલાતો નથી. તેથી જે તમારું જીવવું હરામ કરી રહ્યું છે તેનાથી માનસિક અને શારીરિક અંતર બનાવવું જરૂરી છે. અંતર રાખવાનો અર્થ દુશ્મની નથી, એનો અર્થ છે પોતાની માનસિક શાંતિ બચાવવી. નંબર 5, તમારા જીવનનું નિયંત્રણ પાછું મેળવો. ચાણક્ય કહે છે કે જેનું મન બીજાના હાથમાં હોય તેનું જીવન નર્ક છે. યાદ રાખો, કોઈ તમને ત્યાં સુધી પરેશાન ન કરી શકે જ્યાં સુધી તમે તેને તમારા મનમાં જગ્યા ન આપો. આજથી જ નક્કી કરી લો, મારું જીવન મારું છે. એક વાર્તા. એક રાજાના દરબારમાં એક દાસ હતો જે દરેક સમયે રાજાનું અપમાન કરતો હતો. તે કહેતો, તમે તો નબળા છો, તમારા નિર્ણયો ખોટા છે. રાજા દુઃખી રહેવા લાગ્યા. એક દિવસ ચાણક્ય આવ્યા અને બોલ્યા, મહારાજ, શું તમે એ દાસને તમારા આત્માના માલિક માનો છો? રાજા ચોંકી ગયા. ના, એવું કેવી રીતે હોઈ શકે? ચાણક્ય હસ્યા અને બોલ્યા, તો પછી તેના અપમાનથી દુઃખી થઈને તમે તેને તમારા મનના માલિક કેમ બનાવી રહ્યા છો? તે દિવસથી રાજાએ નક્કી કરી લીધું કે તે કોઈ બીજાની વાતોથી પોતાનો દિવસ બગાડશે નહીં. નંબર 6, યોગ્ય સમયની રાહ જુઓ. ચાણક્ય કહે છે કે સમય પહેલા કોઈ ફળ મીઠું થતું નથી. મતલબ કે જો કોઈ તમારું જીવવું હરામ કરી રહ્યું હોય તો તરત જ બદલો લેવાનું ન વિચારો, પણ યોગ્ય સમયની રાહ જુઓ. સમય જ સૌથી મોટો ન્યાયાધીશ છે. આજે તે તમને સતાવે છે, પણ કાલે એ જ પરિસ્થિતિ તેને સતાવશે. તમારા માટે ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે ચાણક્યના મતે ધીરજ જ સૌથી મોટું હથિયાર છે. નંબર 7, દુશ્મનને તેની જ ચાલમાં ફસાવો. ચાણક્ય કહે કે દુશ્મનને નષ્ટ કરવા માટે તેની જ ચાલનો ઉપયોગ કરો. એટલે કે જો કોઈ તમને પરેશાન કરી રહ્યું હોય તો તેની સાથે સીધી ટક્કર ન લો,
પણ તેની ચાલને તેની જ વિરુદ્ધ વાળી દો. દાખલા તરીકે, જો તમારી ઓફિસમાં કોઈ સહકર્મી તમારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે અને જો તમે તેની સાથે ઝઘડો કરશો તો તમારી જ છબી ખરાબ થશે. પરંતુ જો તમે તમારું કામ વધુ સારું કરીને બતાવશો તો તેના આરોપો આપોઆપ બેઅસર થઈ જશે. તે જેટલું તમારી વિરુદ્ધ બોલશે, લોકો તેને એટલો જ ખોટો માનશે. અકસીર અને ઘાતક ઉપાયો. શબ્દો કરતાં કામ વધારે બોલે છે. ચાણક્ય કહે છે કે વાણી કરતાં મોટું શસ્ત્ર કર્મ છે. સામેવાળો તમને તાણા મારીને કે ખરાબ વાતો કરીને નીચો દેખાડવાનો પ્રયત્ન કરશે, પણ જો તમે દરેક વખતે જવાબ આપશો તો તેની જીત થશે. અસલી જીત ત્યારે થશે જ્યારે તમે કંઈ પણ બોલ્યા વગર તમારા કામથી તમારી જાતને સાબિત કરશો. દુનિયા શબ્દો નથી સાંભળતી, પરિણામ જુએ છે. દુશ્મનને અવગણવો એ પણ એક વ્યૂહરચના છે. ક્યારેક દુશ્મનને નજરઅંદાજ કરવો એ તેને ખતમ કરવા કરતાં પણ મોટો પ્રહાર હોય છે. કારણ કે જ્યારે કોઈ તમને પરેશાન કરે છે ત્યારે તેની અસલી તાકાત તમારું ધ્યાન હોય છે. જો તમે તેને બિલકુલ ઇગ્નોર કરી દો તો તે ધીમે ધીમે પોતે જ થાકી જશે. ચાણક્યને એકવાર તેમના શિષ્યોએ પૂછ્યું, આચાર્ય, જો કોઈ રોજ આપણું અપમાન કરે તો આપણે શું કરવું જોઈએ? ચાણક્ય હસીને બોલ્યા, જો કોઈ કૂતરું તમને જોઈને ભસે તો શું તમે પણ તેની સામે ભસો છો? નાને, તમે બસ તમારા રસ્તે ચાલતા રહો છો. આ જ સૌથી મોટો જવાબ છે. પોતાની જાતને વધુ મજબૂત બનાવો. સામેવાળાનો અસલી હેતુ તમને નબળા પાડવાનો અને તમારો આત્મવિશ્વાસ તોડવાનો છે. પરંતુ ચાણક્ય કહે છે કે જે અંદરથી મજબૂત છે તેને બહારનો કોઈ આંચકો તોડી શકતો નથી. તમારું ધ્યાન તમારા આત્મબળ પર લગાવો. યોગ કરો, ધ્યાન કરો, નવું શીખો અને કામ પર ફોકસ કરો. યોગ્ય સમયે જવાબ આપો. જે ક્રોધના સમયે ઉત્તર આપે છે તે હંમેશા હારે છે, અને જે ધીરજ રાખીને યોગ્ય સમયે ઉત્તર આપે છે તે જ જીતે છે. ગુસ્સામાં તરત પગલું ન ભરો. યોગ્ય સમયની રાહ જુઓ અને પછી એવો પ્રહાર કરો કે સામેવાળાને ફરી ઊભા થવાની હિંમત ન થાય. એકવાર દરબારમાં એક મંત્રીએ ચાણક્યની મજાક ઉડાવી તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કર્યો. ચાણક્ય ત્યારે ચૂપ રહ્યા. થોડા સમય પછી એ જ મંત્રી એક ભૂલ કરતા પકડાયો. ચાણક્યએ અવાજ ઊંચો કર્યા વગર બસ એક પુરાવો રાજા સામે રાખ્યો અને તે મંત્રીએ પદ ગુમાવવું પડ્યું. આ એ યોગ્ય સમયનો પ્રહાર. પોતાને લક્ષ્યમાં ડૂબાડી દો. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે સૌથી મોટો ખતરો એ હોય છે કે તમે તમારું લક્ષ્ય ભૂલી જાઓ છો. તમારી બધી ઉર્જા તમારા લક્ષ્ય તરફ વાળી દો. જે લોકો આજે તમને નીચે પાડવા માંગે છે તેઓ જ કાલે તમારી સફળતા જોઈને બળશે. મિત્રો અને સહયોગીઓને મજબૂત કરો. દુશ્મન એકલો નથી હોતો, તેની પાછળ પણ લોકો હોય છે. તેથી તમારા સાચા મિત્રો અને સગા સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત કરો, જે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહે. જ્યારે તમારો સાથ મજબૂત હશે તો કોઈ દુશ્મન તમને એકલા અનુભવવા નહીં દે. પોતાને શાંત રાખતા શીખો. જેનું મન શાંત છે તે જ સૌથી મોટો યોદ્ધા છે. મનને શાંત રાખવા માટે ધ્યાન, પ્રાર્થના અને સારા વિચારોનો આશરો લો. શત્રુના ષડયંત્રને તોડવાના ગુપ્ત ઉપાયો. જ્યારે કોઈ તમારી વાતનો જવાબ આપવાથી નથી સુધરતું ત્યારે ચાણક્ય કહે છે કે જો દુશ્મનનું મૂળ જ કાપી નાખવામાં આવે તો તેનું અસ્તિત્વ મટી જાય છે. તમારે સમજવું પડશે કે તેની તાકાત ક્યાંથી આવે છે. શું તે અફવાઓ ફેલાવે છે? તેની પાછળ કોણ છે? કે પછી તેની તાકાત માત્ર તમારા ડરથી છે? અસલી પ્રહાર તેના મૂળ પર કરો. નંબર 1, દુશ્મનને ખોટા ભ્રમમાં રાખો. તમારી યોજનાઓ, તમારી વિચારસરણી અને તમારી અસલી તાકાત તેને ક્યારે ન જણાવો. તેને એવું જ લાગવા દો કે તમે નબળા છો, ડરેલા છો અને ચૂપ છો. જ્યારે તે બેદરકાર થઈ જાય ત્યારે તમારું સાચું પગલું ભરો. જેમ ચાણક્ય અને ચંદ્રગુપ્તે મગધ જીતતા પહેલા પોતાની તાકાત ગુપ્ત રીતે વધારી હતી. નંબર 2, દુશ્મનને પોતાના જ જાળમાં ફસાવા દો.
દુશ્મનની ઉતાવળ જ તેની સૌથી મોટી નબળાઈ છે. જો કોઈ સહકર્મી કે વ્યક્તિ તમારી છબી ખરાબ કરવા માટે વારંવાર જૂઠું બોલે છે તો તેને બોલવા દો. જૂઠ એકાદ વાર કામ કરે છે, પણ વારંવાર બોલવાથી લોકો પોતે જ તેના પર શંકા કરવા લાગે છે. નંબર 3, ગુપ્ત સાથીઓ બનાવો. ષડયંત્રને હરાવવા માટે ગુપ્ત મિત્રોનું નેટવર્ક બનાવો. જેઓ સત્ય જુએ છે તેમને તમારી સાથે જોડો અને યોગ્ય સમયે તેમની મદદથી દુશ્મનની ચાલને તોડી પાડો. નંબર 4, દુશ્મનની તાકાતને ધીમે ધીમે નબળી કરો. તેને અચાનક ખતમ કરવાને બદલે તેની શક્તિના સ્ત્રોતોને એક પછી એક શાંતિથી કાપતા જાઓ. નંબર 5, મોંથી પ્રહાર કરો. જ્યારે તમે દુશ્મનની ચાલ પર બિલકુલ ચૂપ રહો છો ત્યારે તે અંદરથી અસુરક્ષિત થઈ જાય છે. તેને લાગે છે કે તમે કંઈક મોટું વિચારી રાખ્યું છે અને આ ડર જ તેને અંદરથી તોડી નાખે છે. નંબર 6, દુશ્મનના હથિયારને તેની જ વિરુદ્ધ વાળો. જો તે અફવા ફેલાવે છે તો સત્ય એટલી મજબૂતીથી સામે લાવો કે અફવા ફેલાવનાર ખુલ્લો પડી જાય. જો તે તમારા ગુસ્સાનો ફાયદો ઉઠાવે છે તો શાંત રહીને તેને ખોટો સાબિત કરો. નંબર 7, પોતાને એટલા ઊંચા બનાવી લો કે કોઈ અડી ન શકે. સિંહ પર શિયાળ ભસી શકે છે પણ તેને કરડી શકતા નથી. તમારી મહેનત અને સફળતાને એટલી મોટી બનાવી દો કે કોઈનું ષડયંત્ર તમને સ્પર્શ પણ ન કરી શકે. જ્યારે દુશ્મન તમને સંપૂર્ણ બરબાદ કરવા માંગતો હોય, જો કોઈ તમારી ઇજ્જત, તમારા સંબંધો અને તમારી રોજીરોટી હિનવીને તમને સંપૂર્ણ બરબાદ કરવા માંગતો હોય, ત્યારે ચાણક્ય નીતિના આ અત્યંત પ્રભાવશાળી નિયમો કામ આવે છે. દુશ્મનની નબળાઈ શોધો. દુશ્મન ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તેની કોઈને કોઈ નબળાઈ જેમ કે લોભ, અહંકાર અથવા કોઈ છુપો રાજ જરૂર હોય છે. એ નબળાઈને તમારું હથિયાર બનાવો. યોગ્ય સમયે સીધો પ્રહાર કરો. જ્યારે શત્રુ સંપૂર્ણપણે ખુલ્લો પડી જાય અને તેની ચાલો સાફ દેખાવા લાગે, ત્યારે સિંહની જેમ એવી છલાંગ લગાવો અને એવો પ્રહાર કરો કે તે ફરી ક્યારેય ઊભો ન થઈ શકે. ત્યાં પ્રહાર કરો જ્યાં તે વિચારી પણ ન શકે. જો તે સામેથી લડાઈની અપેક્ષા રાખતો હોય તો વ્યૂહાત્મક રીતે પાછળથી કે કોઈ અલગ રસ્તેથી તેની યોજના નિષ્ફળ બનાવો. તમારી તાકાત અચાનક બતાવો. મૂળ પર વાર કરો, શાખાઓ આપોઆપ પડી જશે. નાના નાના વારનો જવાબ આપવાને બદલે શત્રુની સત્તા, તેનો આધાર કે તેના મુખ્ય નેટવર્ક પર જ સીધો પ્રહાર કરો. ભાવનાઓ પર કાબૂ રાખો. ક્રોધથી લેવાયેલો નિર્ણય ક્યારે સાચો નથી હોતો અને ભયથી ઉઠાવેલું પગલું હંમેશા હાર તરફ દોરી જાય છે. ક્યારેક યુદ્ધ ટાળવું એ પણ જીત છે. જો કોઈ યુદ્ધથી તમારું નુકસાન સામે વાળા કરતાં વધુ થવાનું હોય તો તે યુદ્ધ ટાળો. જો સામે વાળો પોતાના જ પાપો કે ભૂલોથી બરબાદ થઈ રહ્યો હોય તો તેને થવા દો. તમારે વચ્ચે કૂદવાની જરૂર નથી. દુશ્મનના ડરને એટલો વધારી દો કે તે પોતે જ હાર માની લે. જ્યારે તમે તેના દરેક વાર સામે મજબૂત અને શાંત ઊભા રહો છો ત્યારે તેનો આત્મવિશ્વાસ તૂટી જાય છે અને તે આપોઆપ હાર માની લે છે. જ્યારે શત્રુ કોઈ વ્યક્તિ નહીં પણ આખું તંત્ર હોય, ચાણક્ય કહે છે કે જો તમારો શત્રુ સમુદ્ર જેટલો વિશાળ હોય તો તમે નદી ન બનો, વાદળ બનો. વાદળ જ્યારે વરસે છે ત્યારે સમુદ્રને પણ હલાવી દે છે. જો તમારી વિરુદ્ધ આખી ઓફિસ પોલિટિક્સ, સમાજ કે કોઈ આખી વ્યવસ્થા ઊભી થઈ જાય ત્યારે આ પરમ ઉપાયો કામ આવે છે. નંબર 1, તંત્રનું મૂળ ઓળખો. ભીડને પોતાનું મગજ નથી હોતું. તેને દોરવનારા માત્ર 2 કે 4 મુખ્ય લોકો જ હોય છે. આખા તંત્ર સાથે લડવાને બદલે એ મુખ્ય સૂત્રધારોને ઓળખો અને તેમની યોજનાઓ નિષ્ફળ બનાવો. નંબર 2, ભીડને તમારા પક્ષમાં કરો. જો શત્રુની શક્તિ સામાન્ય લોકોમાંથી આવતી હોય તો એ લોકોને સત્ય સમજાવો, તેમના હિતમાં ઊભા રહો. ધીમે ધીમે એ જ લોકો તમારી તાકાત બની જશે. નંબર 3, માહિતીને હથિયાર બનાવો. આખી વ્યવસ્થા સામે સીધી લડાઈ મૂર્ખતા છે. યોગ્ય રીત એ છે કે ત્યાં શું ચાલી રહ્યું છે તેની પળેપળની સાચી માહિતી તમારી પાસે હોવી જોઈએ.
માહિતી હશે તો મોટો દુશ્મન પણ કાબૂમાં આવી જશે. નંબર 4, મનોવૈજ્ઞાનિક યુદ્ધ. તલવાર પહેલા મન તોડો, શરીર આપોઆપ તૂટી જશે. દુશ્મનો વચ્ચે પરસ્પર અવિશ્વાસ પેદા કરો, જેથી તેઓ અંદરો અંદર જ લડીને નબળા પડી જાય. નંબર 5, નવી વ્યવસ્થા ઊભી કરો. જો જૂની સિસ્ટમ સંપૂર્ણપણે તમારી વિરુદ્ધ થઈ ગઈ હોય અને તે સડી ગઈ હોય તો તેને બચાવવાનો પ્રયત્ન ન કરો. તમારી નવી વિચારસરણી, નવા લોકો અને નવો રસ્તો ઊભી કરો. જૂની વ્યવસ્થા સમય જતા આપોઆપ પડી ભાંગશે. જેમ ચાણક્યએ નંદવંશને હટાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. નંબર 6, જાતને એટલી ઊંચી બનાવી લો કે તંત્ર પણ હાર માની લે. જેને આકાશને આંબવું હોય તેણે જમીનની ધૂળથી ડરવું ના જોઈએ. જ્યારે તમે તમારા લક્ષ્ય, જ્ઞાન અને આત્મબળમાં એટલા મજબૂત થઈ જાઓ છો ત્યારે કોઈ પણ તંત્ર કે ભીડ તમને હલાવી શકતી નથી. નિષ્કર્ષ, ચાણક્ય નીતિ માત્ર બીજાને હરાવવાનું નથી શીખવતી, પણ પોતાની જાતને જીતવાનું શીખવે છે. અસલી જીત ત્યારે જ છે જ્યારે તમે શત્રુઓને હરાવીને પણ અંદરથી શાંત, સ્થિર અને નમ્ર રહો. તો મિત્રો, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે ત્યારે અહીં આપેલા 7 નિયમોનો ઉપયોગ કરીને તમે જીવનમાં પોતાના દુશ્મનોથી જીતી શકો છો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.